નેતાઓ અને કાર્યકરોને ચા પાણી અને નાસ્તો પીરસનારાને ભાજપે મહેસાણા મહાનગરપાલિકાની ટિકિટ આપી છે। મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલયમાં પિયુન તરીકે કામગીરી કરનારા રમેશ ભીલને તેમને 28 વર્ષની મહેનત અને સમર્પણનું પરિણામ મળ્યું છે। રમેશભાઈ છેલ્લા 28 વર્ષથી ભાજપ કાર્યાલયમાં પિયુન તરીકે કામગીરી કરી રહ્યા છે। હવે તેઓ મહેસાણા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માંથી ભાજપના ઉમેદવાર બન્યા છે। રમેશ ભીલને ટિકિટ મળતા જ નેતાઓ અને કાર્યકરોએ તેમને શુભકામના પાઠવી। भारतीय जनता पार्टी हूँ छेल्ला 28 वर्षथी कार्यालय में पट्टावाळा तरीके सेवा आपू छूं અને પાર્ટીએ મને મારી પાર્ટીએ જે કદર કરી એ પાર્ટીનો હું આભાર માનું છું। આપણી ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળનો પ્રદેશ મોવડી મંડળનો બધાનો આભાર માનું છું। અમારા ગિરીશભાઈ રાજકોર સાહેબ, પછી મહામંત્રી ભગાજી, મહામંત્રી શુભમભાઈ શાહ, મહામંત્રી દાસ કાકા, પટ્ટાવાળા તરીકે મને ટિકિટ મળી એમાં મને પાર્ટીએ મારું બહુ સન્માન કર્યું ગણાય, મારી બહુ ગણના કરી ગણાય। કેવા દિવસો જોયા છે શરૂઆતથી લઈને અત્યાર સુધી આ પાર્ટીના કાર્યાલયના? આ કાર્યાલયના અંદર હું નોકરી આવ્યો ત્યારે અમારું નાનું કાર્યાલય હતું। એ વખત મારા પગારે ઓછા, પગાર હું નતા જોતા। અમે તો ખાલી મેં 500 રૂપિયા પગાર થયા પાર્ટીમાં, ઓફિસમાં નોકરી કરતો હું, પણ ધીરે ધીરે વધ્યો ને અત્યારે 10,000। પાર્ટીના અંદર દિલથી કામ કર્યું આપણે। કોઈ કાર્યકર અંગત હજી સુધી કોઈ એવો ઓળ બનાવો કે એવું કશું નહીં, બધા અંગત હળી મળીને બધાનો કામ કરવાનો અને સાહેબો જે કોઈ કોમ એ કોમ કરતા। અમે નાનામાં નાના માણસની કદર કરી તો ભારતીય જનતા પાર્ટી જ કરી શકે, બીજું કોઈ ના કરી શકે, કોઈ પાર્ટી ના કરી શકે આવી કદર। મારી મિસિસને ટિકિટ આપેલી કેટલો સમય કોના પહેલાની ટર્મમાં વોર્ડ નંબર 10માં જીતેલા એસટી સીટ ઉપર જ, અમારી સીટ ઉપર જ। અને કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી અને આખી પેનલ લઈને નીકળેલા। આ વખતે શું આશા રાખો? આ વખતે એવી જ આશા અમારે કે અમે બાકી પેનલ નીકળે અમારી, એક પણ માણસ અમારો હાર નહીં, બધા જીતીએ જ અમે। મારો સફર સારી જ રહી, કોઈના અંગત કશું કોઈ અળ બનાવે એવું કશું નહીં। બધા સાહેબો, બધા હોદ્દેદારો બધા અમારે સારા જ હોય છે। નોકરી તો ચાલુ જ રહેશે, કોર્પોરેટર બનીએ, મોટા બનીએ તો આપણા ઓફિસમાં, ઓફિસથી આગળ આવ્યા છીએ તો ઓફિસમાં તો આવવા જવાનું રહે, નોકરી ચાલુ રહેશે, એવું મોટે નહીં આવે આપણામાં। જે છીએ ને એ જ રહીશું આપણે, તો ગમે તેવા મોટા થઈએ। પ્રમુખો બહુ જોયા મેં તો, મારા જો નોકરી લાગે ને તો અમારા જસુભાઈ પ્રમુખ હતા, પછી અંબાલાલ કાકા બન્યા, પછી કેશુભાઈ બન્યા, પછી ઋષિભાઈ બન્યા, પછી જસુભાઈ બન્યા, પછી ગિરીશભાઈ સાહેબ આવ્યા। ત્યારે અમારા ગિરીશભાઈ પ્રમુખ સાહેબ છે, એટલે મેં 8 પ્રમુખ દેખેલા મારા નોકરીમાં કરું તો સુધી। કેવો અનુભવ થઈ રહ્યો છે એક પટ્ટાવાળાને ભારતીય જનતા પાર્ટીએ તમારી કદર કરી છે અને તમને ટિકિટ આપી છે? મને ટિકિટ આપી હું બહુ ખુશ છું કે હું જે કામ કરું છું એની મારા પાર્ટીએ મારી કદર કરી, કે હું દિલથી કામ કરું। મારે અહીંયા કોઈ એવું નહીં કામ કે તેમ મારા મનના અંદર આવે ને એ જ કામ કરું ને મારા બધા કાર્યકરોને ખુશ રાખવાના। કોઈ પણ કાર્યકર એમના કંઈક મને પાણી નહીં મળ્યું, મને ચા નહીં મળી, કોઈ કાર્યકરની કોઈ ફરિયાદ મારે ના આવે। ચોક્કસથી તમે હાલ ઉમેદવાર જાય છો, જીત્યા પછી તમારું શું સ્ટેન્ડ રહેશે? અહીંયા નોકરી ચાલુ રાખશો કે કોર્પોરેટર બન્યા પછી નોકરી છોડી દેશો? કોર્પોરેટર બન્યા પછી નોકરી તો ચાલુ જ રહેશે। આપણે ટાઈમ મળશે ને જો મિટિંગો બધું હોય તો આપણે હાજરી આપવાની હોય તો હાજરી તો આપવાની જ કોર્પોરેટર તરીકે, અને એ કોમ પતે એટલે આપણે આપણા કોમે લાગી જવાની। નોકરી તો કરવાની, નોકરી છોડવાની નહીં। ચોક્કસથી તેમનું કહેવું છે કે તેઓ નોકરી ચાલુ રાખશે। ફરી વખત બતાવી દઈશ કે આજ જે ઓફિસ છે તમે જોઈ શકો છો, અહીંયા તેઓ દરરોજ ચા બનાવતા હોય છે, તેમજ જે કામગીરી હોય છે તે કરતા હોય છે, નેતાઓની જે સેવા પણ કરતા હોય છે, પરંતુ આજે તેમને જે સેવાનું હોય છે તે ફળ મળ્યું છે અને તેઓ મહેસાણા મહાનગરપાલિકાની જે પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે કે જેમાં 52 જેટલા જે ઉમેદવાર હોય છે તે મેદાનમાં જોવા મળવાના છે, તેમાંથી એક જે ઉમેદવાર હોય છે તે રમેશભાઈ ભીલ જાહેર થયા છે, જેમની જે ખુશી હોય છે તે હાલમાં જાહેર કરી છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા।